આપણા ભારત વર્ષમાં એક જ નદી એવી છે કે જેની પરિક્રમા થઈ શકે છે, અને તે છે નર્મદા. નર્મદા નદીની પરિક્રમા થાય. જો ચૈત્ર માસની અંદર છે ને, તે ઉત્તર વાહિનીની પરિક્રમા થાય. પેલી તો 3000 કિલોમીટરની યાત્રા છે. એ 3000 કિલોમીટરની યાત્રા તમે જો ન કરી શકો તો આ ઉત્તર વાહિની પરિક્રમા તમે કરો ને, તો જે 3000 કિલોમીટરની યાત્રા કરી છે એનું ફળ તમને ત્યાં મળે. અને એ યાત્રાનો પ્રારંભ તિલકવાડાથી રામપુરા અને રામપુરાથી તિલકવાડા. જો આપણે ત્યાં છે ને ઉત્તર તટ અને દક્ષિણ તટ એવું બતાવવામાં આવ્યું છે. એમાં ઉત્તર તટ કહેવાય તિલકવાડા અને દક્ષિણ તટ કહેવાય રામપુરા. અને વચ્ચે જે પણ બધા તીર્થો આવતા હોય એ બધા તીર્થોમાં જઈ વંદન કરવાના, દર્શન કરવાના. 20-22 કિલોમીટરની કદાચ યાત્રા છે. અને રસ્તામાં ઘણા બધા લોકો સેવા કરે છે. નાના નાના આશ્રમો, એમનાથી જે બનતી સેવા હોય એ સેવા કરે. મેં તમને શરૂઆતમાં કહ્યું ને કે અમારા તિલકવાડાની અંદર મારુતિ ધામ છે, વાસુદેવ કુટીર. હા, ત્યાં યુવાનો સરસ મજાનો, તમે ગમે તે સમયે જાઓ, તમને ચા પાણી નાસ્તો જમવાનું બધું જ મળે.